શ્રી પરીખ ડીડી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ઓકળાશાસ્ત્ર વિષયની અંદર સૂચકાંક વિશે ભણીશું। તો ગયા લેક્ચરની અંદર આપણે સૂચકાંકની વ્યાખ્યા જોઈ હતી। તો કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં તેના આધાર સમયની કિંમતની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે। આપણે સૂત્ર પણ જોયું હતું, સૂચકાંક I બરાબર P1/P0 ગુણ્યા 100। P1 બરાબર ચાલુ સમયની કિંમત અને P0 બરાબર આધાર સમયની કિંમત। હવે આપણે આગળ જોઈએ કે સમૂહનો સામાન્ય સૂચકાંક કોને કહેવાય છે। અહીંયા શું હતું કે કોઈ એક વસ્તુ હતી, અહીંયા સમૂહ, દાખલા તરીકે ખોરાકની અંદર આવે ઘઉં, ચોખા, અનાજ, કઠોળ, તો આ દરેક ખોરાકની વસ્તુઓનો એક સમૂહનો સૂચકાંક શોધવો હોય તો એના માટે શું કરવું? તો સૌપ્રથમ આપણે સમૂહનો સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા જોઈએ। તો એની અંદર જુઓ કે જ્યારે બે કે તેથી વધુ વસ્તુઓની ચાલુ સમયની ચલની કિંમતોમાં કોઈ આધાર સમયની તે વસ્તુઓની ચલની કિંમતની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારની સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહે છે। અહીંયા સરેરાશ શબ્દ ઉપયોગ થયો છે એટલા માટે કે અહીંયા બે કે તેથી વધારે વસ્તુઓ હોય છે એટલા માટે। તો સમૂહનો સામાન્ય સૂચકાંક I બરાબર, એનું સૂત્ર જોઈએ, સિગ્મા P1i/સિગ્મા P0i/n × 100। તો અહીંયા I બરાબર શું સૂચવ્યું છે આપણને? સમૂહનો સામાન્ય સૂચકાંક P1i। તો P1i બરાબર ચાલુ સમય માટે ચલ I ની કિંમત, P0i બરાબર સરખામણીના સમય માટે ચલ I ની કિંમત। આપણે જોયું હતું કે અત્યારે આપણે જો સરખામણી કરવી હોય, દાખલા તરીકે 2020 અને 2021 છે, તો 2020ને શું કહેવાય? P0 અને ચાલુ વર્ષને શું કહેવાય? P1। તો અહીંયા સમૂહનો સામાન્ય સૂચકાંક શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। તો આ સૂત્રની અંદર અહીંયા આપણે સાદી સરેરાશ અથવા તો સાદા મધ્યકના ઉપયોગ દ્વારા આપણે સમૂહનો સામાન્ય સૂચકાંક શોધી શકીએ છીએ, પણ કેટલીક વાર આપણે ભારિત મધ્યક અથવા તો ગુણોત્તર મધ્યક દ્વારા પણ આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આપણે સમૂહનો સામાન્ય સૂચકાંકની અંદર એક ભાવનું સૂચકાંક આવશે અને એક જથ્થાનું પણ સૂચકાંક આવશે। હવે જોઈએ કે આ આપણને ક્યારે યુઝ થશે? તો ઉત્પાદન હોય, આયાત નિકાસ હોય, બેરોજગારી હોય, ઔદ્યોગિક પેદાશ જેવા સૂચકાંક આ ઉપરના સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૂચકાંકના લક્ષણો વિશે જાણીએ। સૂચકાંકનો અર્થ જોયો, સામાન્ય સૂચકાંકનો અર્થ જોયો। હવે સૂચકાંકના લક્ષણો, કે સૂચકાંક આપણા માટે કઈ કઈ રીતે ઉપયોગી છે અથવા તો એના લક્ષણો કયા કયા છે। તો પહેલું જ જુઓ, ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ। આપણે એની વ્યાખ્યામાં જ જોઈ ગયા કે સૂચકાંક શું છે? આપણને ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે। પછી નંબર 2, એકમથી મુક્ત। તો સૂચકાંક સાપેક્ષ માપ હોવાથી એકમથી મુક્ત છે। એકમથી મુક્ત એટલે કે એની પાછળ કિલોગ્રામ, લીટર, મીટર જેવા શબ્દો, જે ચલની કિંમતો છે એ દર્શાવવામાં આવતી નથી, એનો મતલબ કે એકમથી મુક્ત છે। પછી નંબર 3, તુલનાત્મક માપ। તુલના કરવી એટલે સરખામણી કરવી। તો આપણે વર્ષ 2020ની સરખામણી વર્ષ 2021 સાથે કરવી હોય તો આપણે શું કરીએ છીએ? અગાઉના વર્ષને ધ્યાનમાં લઈને આપણે સરખામણી કરીએ છીએ। તો સૂચકાંક શું છે? એક તુલનાત્મક માપ છે, બે વર્ષની આપણે સરખામણી કરી શકીએ છીએ। પછી જે ગુણોત્તર દ્વારા સરખામણી, તો આપણે બે ભિન્ન સમયના, બે જુદા જુદા સમયની ચલની કિંમતોને ગુણોત્તર દ્વારા સરખામણી કરી શકીએ છીએ। આ એક સૂચકાંકનું પણ લક્ષણ છે। પછી વિશિષ્ટ સરેરાશ માપ। તો સૂચકાંક એ વિશિષ્ટ સરેરાશ માપ છે। કેમ? કેમ કે સૂચકાંકના બધા જ લક્ષણો ધરાવે છે। ભારિત સરેરાશ। તો આની અંદર ભારિત સરેરાશ દ્વારા સૂચકાંક આપણને ઉપયોગી બને છે। ભારિત સરેરાશ દ્વારા આપણે અહીંયા જોયું કે ભારિત મધ્યક દ્વારા સૂચકાંક શોધવામાં આવે છે, એ રીતે અહીંયા પણ સૂચકાંકનું એક આ પણ લક્ષણ
છે. હવે આપણે સૂચકાંકના ઉપયોગો વિશે જાણીએ. તો એ પહેલાં આપણે સૂચકાંક ફક્ત ચલ રાશિની કિંમતની અંદર જે ફેરફાર થતો હતો, જે ભાવ સપાટીમાં ફેરફાર થતો હતો, એની સામાન્ય વધઘટ વિશે જ આપણે માહિતી મેળવી હતી. પરંતુ અત્યારે સૂચકાંકનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા માંડ્યો કે સૂચકાંક આપણને આર્થિક હોય, સામાજિક હોય, રાજકીય હોય કે દરેક ક્ષેત્રની અંદર સૂચકાંકનો ઉપયોગ થવા માંડ્યો છે. તો હવે આપણે એક પછી એક સૂચકાંકના ઉપયોગો વિશે જાણીએ. તો નંબર 1 જુઓ, વેપારી પરિસ્થિતિના સૂચકાંક. વેપારી પરિસ્થિતિ, તો એની અંદર શું આવશે કે દેશની અંદર જેટલા પણ ધંધા અથવા તો રોજગાર ચાલુ છે, તો એ દરેકની અંદર જે આર્થિક અને વેપારી પ્રવૃત્તિની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવો હોય તો આપણને સૂચકાંક અહીંયા ઉપયોગી બને છે. એના પછી નંબર 2 છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો આ સૂચકાંક આપણે દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારો માપે છે. આ સૂચકાંક સરકાર, ઉત્પાદકો તથા વેપારીઓને નીતિ વિશે નિર્ણયો જેવા કે અર્થતંત્રમાં વસ્તુઓની માંગ, પુરવઠો, આપણે ધોરણ 11ની અંદર જાણી ગયા ને માંગ અને પુરવઠા વિશે, કે માંગની અંદર વધારો ઘટાડો, પુરવઠાની અંદર વધારો ઘટાડો, તો ભવિષ્યની કિંમતોનું અનુમાન, એના પછી ભવિષ્યની યોજનાઓના ઘડતર માટે પણ ઉપયોગી નીવડે છે. આ સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોનો અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાના દર પણ નક્કી કરે છે. હવે ત્રીજો છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આપણે જીવન જીવીએ છીએ તો એની અંદર કઈ રીતે માહિતી લઈ શકીએ કે આપણે વર્ષની અંદર આપણે ટાઈમ ટેબલ બનાવવું હોય કે વર્ષની અંદર આપણને કેટલો ખર્ચ થશે, કેટલી આવક છે, તો આ બધું શોધવા માટે પણ અહીંયા ઉપયોગી છે. તો જોઈએ આપણે આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. હવે આપણે જાણીએ છીએ કે દરેક લોકોની રહેવાની જીવનશૈલી અલગ અલગ હોય છે. તો એમને જેવી જીવનશૈલી હોય એ પ્રમાણે એમના ઉપયોગો પણ અલગ અલગ હોય. તો આવા જુદા જુદા સ્તરની અંદર રહેતા લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો હોય તો આપણે આની મદદથી શોધી શકીએ છીએ. આપણે આ સૂચકાંકની મદદથી નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવી, કર્મચારીનો પગાર, બોનસ, કમિશન, વાસ્તવિક વેતન, આ બધાની ગણતરી માટે અને સરકારના કર નીતિના ઘડતરમાં પણ આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને ઉપયોગી નીવડે છે. એના પછી નંબર 4 છે માનવ વિકાસ આંકનો સૂચકાંક. ભારતની અંદર દર વર્ષે માનવ વિકાસ આંકનો અહેવાલ રજૂ થાય છે, તમે જોયેલો હશે. તો આ સૂચકાંક માનવ વિકાસની કક્ષા, એનું જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું સ્તર નક્કી કરવા અને માનવ શક્તિઓના વિકાસ માટે પણ જાણકારી આપે છે. તો માનવ વિકાસ અહેવાલ શું કરે છે? તો માનવીના જીવનનો અભ્યાસ કરી એમનું સ્તર નક્કી કરે છે. જન્મદર કેટલો, મૃત્યુદર કેટલો, આ બધું નક્કી કરવા માટે આપણને સૂચકાંક ઉપયોગી બને છે. એના પછી છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો દેશની કુલ વસ્તીને, દેશની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે આપણને રાષ્ટ્રીય આવક, અથવા તો એવું કહી શકાય કે આખા દેશની આવકને ભેગી કરવામાં આવે એને કહેવાય રાષ્ટ્રીય આવક. તો આ રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ રીતે કરવી? તો આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં તેમજ સરકારને પંચવર્ષીય યોજનાઓના લક્ષ્યાંકો નક્કી કરવા માટે ઉપયોગી નીવડે છે. પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકો, તો તમે પંચવર્ષીય એટલે 5 વર્ષ માટે જે આયોજન કરવામાં આવે તો એના માટે આ સૂચકાંક આપણને ઉપયોગી નીવડે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફારોનો અભ્યાસ કરી દેશની રાષ્ટ્રીય આવક, ઉત્પાદન, માથાદીઠ આવક વગેરે વધારવા માટે પણ આ સૂચકાંક આપણને ઉપયોગી નીવડે છે. એના પછી જોઈએ ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. ઔદ્યોગિક એટલે ઉદ્યોગો. તો આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નરના ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. દેશનો વિકાસ દર વધારવા, ઔદ્યોગિક અને વેપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે આ સૂચકાંક ઉપયોગી છે. તો જ્યારે આપણે જોઈએ છીએ કે 1991 પછી ઉદ્યોગોનો વિકાસ થયો, તો આ ઉદ્યોગોના વિકાસની અંદર કેટલો ફાળો રહ્યો આ મેળવવા માટે આપણને સૂચકાંક ઉપયોગી નીવડે છે.
હવે આગળ જોઈએ 7મા નંબરનો છે કૃષિ પેદાશનો સૂચક આંક. તો ભારત દેશ એ કૃષિ પ્રધાન છે, તો એની અંદર જોઈએ આપણે કે આ સૂચક આંક કૃષિ પેદાશના ભાવમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આ સૂચક આંકના ઉપયોગથી સરકાર કૃષિ નીતિઓનું આયોજન કરે છે, તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ફેરફાર ટેકારૂપ ભાવ આપી તો ખેડૂતોને એક ન્યાય આપે છે. તો કૃષિ પેદાશની અંદર આપણે જોઈએ કે ભાવની અંદર વધઘટ થતા રહે છે. કઠોળના ભાવ અથવા તો ઘઉંના ભાવ આજે આટલા થયા, પછી અનાજના ભાવ વધઘટ થાય, તો આ દરેક ભાવની અંદર જે વધઘટ થાય છે તો ખેડૂતોને ટેકારૂપ ભાવ, તો ખેડૂતો જે મહેનત કરે છે તો એમને ટેકારૂપ ભાવ અપાવવા માટે આ સૂચકાંક આપણને ઉપયોગી નીવડે છે. એના પછી આપણે આગળ જોઈએ આયાત નિકાસનો સૂચક આંક. તો આ સૂચકાંક આયાત નિકાસ નીતિ, હુંડિયામણનો દર, વિદેશી હુંડિયામણની જરૂરિયાત અને માલ પર જકાતના દર નક્કી કરવા માટે તથા જરૂરી સૂચનો કરવા માટે ઉપયોગી છે. આયાત નિકાસ, આયાત કોને કહેવાય? તો બહારના દેશોમાંથી આપણા દેશની અંદર માલ મંગાવવામાં આવે તો એની ઉપર જે જકાત લાદવામાં આવે એને કહેવાય આયાત. નિકાસ કોને કહેવાય? તો આપણા દેશની અંદર ઉત્પાદન થતી જેટલી પણ વસ્તુઓ છે એ બહારના દેશમાં મોકલવામાં આવે એને કહેવાય નિકાસ. તો આયાત નિકાસનો સૂચકાંક મેળવવા માટે અહીંયા આપણે આ આયાત નિકાસનો સૂચકાંક આપણે ઉપયોગી નીવડે છે. પછી જોઈએ ધંધા રોજગારનો સૂચકાંક. તો આ સૂચકાંક દેશમાં પ્રવર્તતી રોજગારી, બેરોજગારી વિશેનો ખ્યાલ આપે છે. તે પરથી આપણે બેરોજગારીના પ્રશ્નો જાણી માનવ શક્તિનું આયોજન કરી શકીએ છીએ. તો અહીંયા શું કહેવા માગે છે? તો આપણા દેશની અંદર જેટલી રોજગારી અથવા તો બેરોજગારીનું પ્રમાણ છે આ પ્રમાણ જાણવા માટે આપણે સૂચકાંકનો ઉપયોગ કરીશું. કે આ વર્ષે રોજગારી કેટલી આપી અથવા તો બેરોજગારી કેટલી થઈ, તો આપણે અત્યારે જોઈએ છીએ કે બેરોજગારનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે. તો એનું એ પ્રશ્નનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ દર્શાવવા માટે આપણને સૂચકાંક ઉપયોગી બને છે. એના પછી જોઈએ મૂડીરોકાણનો સૂચક આંક. તો આ સૂચકાંક શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેમાં થતી વધઘટ અથવા મૂડીરોકાણની ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. તમે જાણ્યું હશે શેર, ડિબેન્ચર. તો શેરની અંદર આપણે ઘણી વખત રોકાણ કરીએ છીએ અને ડિબેન્ચરની અંદર પણ અને સરકારની જામીનગીરીઓની અંદર પણ. તો એની અંદર શું હોય છે કે જેટલું રોકાણ કરીએ એનું રિટર્ન મળે એટલા માટે આપણે શેર રોકતા હોઈએ. ડિબેન્ચરમાં પણ એ રીતે સરકારી જામીનગીરીઓ એમાં પણ એ રીતે હોય છે. શેર બજારની અંદર પણ આપણે ઘણી વખત આ વસ્તુ જોઈએ છીએ કે દરરોજ શેર બજારની અંદર ભાવમાં વધઘટ થાય છે. તો એની અંદર આપણે ઘણી વખત મૂડીરોકાણ કરીએ છીએ કે આજના દિવસે આટલા ભાવ થયા, એનો આટલો વધારો થયો. હવે જોઈએ છેલ્લો કાચા માલનો સૂચક આંક. તો આ સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેને ઉત્પાદન વેચાણ નીતિઓમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તો આપણે આ 11 મુદ્દા જોયા. ફરીથી એક ફરી રિપીટ કરી લઈએ કે નંબર 1 વેપારી પરિસ્થિતિનો સૂચકાંક, દેશની અંદર જે વેપારીની આર્થિક પ્રવૃત્તિ થાય છે એના વિશે આપણે જોયું. પછી જથ્થાબંધ ભાવનું સૂચકાંક. નંબર 3 જોયો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. નંબર 4 જોયો માનવ વિકાસનો સૂચકાંક. નંબર 5 રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. નંબર 6 ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. નંબર 7 કૃષિ પેદાશનો સૂચકાંક. નંબર 8 આયાત નિકાસનો સૂચકાંક. નંબર 9 ધંધા રોજગારનો સૂચકાંક. નંબર 10 મૂડી રોકાણનો સૂચકાંક કે જેની અંદર આપણે શેર ડિબેન્ચર વિશે માહિતી મેળવી. એના પછી કાચા માલનો સૂચકાંક એના વિશે પણ માહિતી મેળવી. હવે આટલા બધા ઉપયોગોને ધ્યાનમાં લેતા એવું કહેવામાં આવે છે કે સૂચક આંકને દેશના અર્થતંત્રનું બેરામીટર કહે છે. સૂચક આંકને દેશના અર્થતંત્રનું બેરામીટર કહે છે. હવે પરીક્ષાની અંદર એ રીતે પ્રશ્ન પૂછાય કે સૂચક આંકના ઉપયોગો જણાવો, તો આ રીતે આપણે લખી શકીએ. અથવા તો એવું પણ તમને પૂછી શકીએ
કે સૂચક આંકને દેશના અર્થતંત્રનું બેરામીટર કહે છે સમજાવો, તો એની અંદર પણ આપણે સૂચક આંકના ઉપયોગો વિશે સમજાવી શકીએ અને આધાર વર્ષ વિશે માહિતી મેળવીએ. તો આધાર વર્ષ કોને કહેવાય? તો સૂચક આંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમયને આધાર વર્ષ કહે છે. તો આપણે શું કરવાનું છે? 2 વર્ષ, ભૂતકાળનું કોઈ વર્ષ લેવાનું છે અને ચાલુ વર્ષ લેવાનું છે. આ બંનેની સરખામણી કરવાની છે. તો શું કહે છે કે સૂચક આંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને આપણે જોયું હતું 2020 અને 2021. તો અહીંયા આપણે આ ચાલુ વર્ષ કહીએ, જ્યારે આને આધાર વર્ષ. તો આની ઉપરથી પણ આપણે વ્યાખ્યા સમજી શકીએ છીએ કે વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમય એટલે ભૂતકાળના સમયની કિંમત સાથે સરખામણી કરવામાં આવે તો તે નિશ્ચિત સમયને આધાર વર્ષ કહે છે. સાથે સાથે આપણે ચાલુ વર્ષની વ્યાખ્યા પણ જોઈ લઈએ કે જે સમય કે વર્ષની કિંમતને આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવામાં આવે. તો આપણે 2020ની સરખામણી કોની સાથે કરીએ છીએ? 2021 સાથે. તો તેને ચાલુ વર્ષ કહે છે. તો આ બંને ખાસ આપણે દાખલાઓની અંદર ઉપયોગી થશે, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. તો આપણે ચાલુ વર્ષને આપણે શું કહેતા હતા? P1 અને આધાર વર્ષને P0. તો આ બંને વ્યાખ્યાઓ ખાસ ઉપયોગી છે, 1 માર્ક્સની અંદર આવી શકે એવી છે. આધાર વર્ષ કોને કહેવાય? ચાલુ વર્ષ કોને કહેવાય? હવે આપણે જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવું હોય તો એ વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. એનો મતલબ કે આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. આકસ્મિક ઘટનાઓ કઈ? કુદરતી ઘટનાઓ. દાખલા તરીકે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, કોઈ કુદરતી આફતો, હુલ્લડો, યુદ્ધ થાય. તો આવા સમયે જે વર્ષ પસંદ કરવામાં આવે એ સમયને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં ના આવે તો સારું. કેમ કે આવા સમયે જે વર્ષ પસંદ તમે કરો છો એ વર્ષની અંદર કદાચ વસ્તુઓના ભાવ ઊંચા અથવા તો નીચા હોઈ શકે. તો જે વર્ષની આધાર વર્ષ તરીકે તમારે પસંદ કરવાનું છે એ વર્ષ સામાન્ય વર્ષ હોવું જોઈએ અથવા તો પ્રામાણ્ય હોવું જોઈએ. એનો મતલબ કે આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. અને આ મુક્ત હશે તો શું થશે કે તમને ગેરમાર્ગે દોરશે નહીં. આમ તો તમે દાખલા તરીકે 2001ની અંદર ભૂકંપ થયું તો એ વસ્તુના ભાવને તમે ધ્યાનમાં લો અત્યારે તો શું થશે કે તમને જે પણ માહિતી મળશે, તમે જે પણ આંકડાશાસ્ત્રીય માહિતી લેશો તો એની અંદર તમને જે માહિતી મળશે ગેરમાર્ગે કદાચ દોરનારી બની જાય તમારા માટે. એટલા માટે જે વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરીશું એ સામાન્ય હોવું જોઈએ. હવે આધાર વર્ષની આપણે પસંદગી કરવી હોય તો એના માટે મુખ્ય 2 રીતો છે. નંબર 1 છે અચલ આધારની રીત અને નંબર 2 છે પરંપરિત આધારની રીત. અચલ તો અહીંયા આપણને શબ્દ સૂચવે છે અચલ એટલે સ્થિર. તો આ રીતમાં સામાન્ય ઘટના કે પરિસ્થિતિવાળા સમય કે વર્ષને સ્થિર ગણી પ્રામાણ્ય કે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. પરંતુ અમુક સમયે પ્રામાણ્ય કે આધાર વર્ષ નક્કી કરી શકાતું નથી, કારણ કે પસંદ કરવાનું કાર્ય બહુ મુશ્કેલ છે. તો આવા સંજોગોમાં અમુક વર્ષની સરેરાશને ધ્યાનમાં લેવામાં આવે. પસંદ કરવાનું કાર્ય મુશ્કેલ હોય તો દાખલા તરીકે 2019 છે, 2018 છે, તો 18, 19, 20 તો ત્રણેય વર્ષને આપણે સરેરાશને ધ્યાનમાં લઈ અને આધાર વર્ષની આપણે પસંદગી કરવી જોઈએ. તો અચલ આધારની રીતે આપણે સૂચકાંક આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ કે સૂચકાંક I બરાબર આને શું કહીશું? ઇન્ડેક્સ નંબર. તો ચાલુ સમયની કિંમત ભાગ્યા આધાર સમયની કિંમત ગુણ્યા 100. તો ચાલુ સમયની કિંમતને આપણે શું કહ્યું? P1. આધાર સમયની કિંમતને આપણે P0 ગુણ્યા 100. તો આ સૂત્રની મદદથી આપણે અચલ આધારની રીતના દાખલા ગણીશું. એ જ રીતે પરંપરિત આધારની રીત હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.